सोने का रथ होगा, भगवा भारत होगा और ऐसे ही भगवान राम का भव्य नगरी अयोध्या में स्वागत होगा। बस આવતીકાલની રાહ જ્યારે પ્રધાનમંત્રી પહોંચશે અયોધ્યા અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે। 500 વર્ષ બાદ આવતીકાલે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। આવતીકાલે 12:20 1 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે। ગર્ભગૃહમાં પ્રધાનમંત્રી મોદી, મોહન ભાગવત આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે। 12,000થી વધુ વીઆઈપી ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવાના છે। આ સાથે જ દેશ અને વિદેશના લોકો પણ આ ઐતિહાસિક જે ઘટના બની રહી છે તેના સાક્ષી બનવાના છે। ફૂલો અને ખાસ લાઇટિંગથી અત્યારે અયોધ્યા ઝળહળી ઉઠ્યું છે। મંદિરમાં પણ અદ્ભુત શણગાર કરવામાં આવ્યું છે। અવધ નગરી 10 લાખ દીવડાથી ઝગમગી ઉઠશે। 23 જાન્યુઆરીથી તમામ લોકો દર્શન કરી શકશે। અયોધ્યામાં પ્રવેશના તમામ માર્ગો પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અયોધ્યામાં 7 સ્તરની અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 10,000 સીસીટીવી અને એઆઈ કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે। આ સાથે જ પ્રીતિ દરેક જગ્યાએ મંદિરનો પરિસર હોય કે પછી આસપાસનો તમામ વિસ્તાર હોય, તમામ જગ્યાએ ચાંપતો બંદોબસ્ત અને કેમેરા લગાવી દેવામાં આવ્યા છે। બિલકુલ વાત કરીએ તો આવતીકાલે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાશે। વર્ષમાં હવે 2 દિવાળી ઉજવાશે। એક કે જ્યારે વર્ષો પહેલા જ્યારે ભગવાન રામ અયોધ્યા વનવાસ પૂર્ણ કરીને અને રાવણનું દહન કરીને પરત ફર્યા હતા, ત્યારે એ વખતે દિવાળી ઉજવાઈ હતી અને આવતીકાલે એટલે કે 22મી જાન્યુઆરીનો ઐતિહાસિક દિવસ એ પવિત્ર ક્ષણ આવવા જઈ રહી છે કે જ્યારે ફરી એક વખત ભગવાન રામ 500 વર્ષનું એક વનવાસ, જે કળિયુગનો વનવાસ કહેવાય છે, તે પૂર્ણ કરીને અને કાયદાકીય રીતે તમામ મંજૂરી બાદ આખરે કાલે પોતાના મંદિરમાં એટલે કે પોતાના સ્થાનમાં, મૂળ સ્થાનમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। રામલલ્લાની મૂર્તિ તૈયાર છે, ભક્તો પણ તૈયાર છે તેમને આવકારવા માટે। તો સાથે સાથે અવધ નગરી પણ અત્યારે તૈયાર થઈ ચૂકી છે। 10 લાખ જેટલા દીવડાઓથી આ દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવશે। તો સમગ્ર અયોધ્યા નગરીને અત્યારે પુષ્પથી શણગારી દેવામાં આવી છે। ભગવાન રામને આવકારવા માટે દરેક મન, દરેક હૃદય અત્યારે શ્રી રામના મનથી, શ્રી રામના સ્મરણથી જ અત્યારે તેમને આવકાર આપી રહ્યું છે। તો તેમના સ્વાગતમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તમામ જે પણ સામાન્ય ભક્તો હોય છે એમના માટે તો આજે જે એન્ટ્રી છે અયોધ્યા ખાતે તે બંધ કરી દેવામાં આવી છે। માત્ર વીવીઆઈપી એન્ટ્રી જે આવતીકાલથી થશે। 8,000 જેટલા મહેમાનોને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે અને કહેવાય ને કે માત્ર જ્યારે ગર્ભગૃહમાં આવતીકાલે 12:20 આ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ, જે પૂજન અર્ચન જે કહેવાય છે, કારણ કે મૂર્તિ તૈયાર છે, મૂર્તિ તમામ લોકોએ જોઈ છે, પરંતુ મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવશે આવતીકાલે, એટલે કે વૈદિક મંત્રોચ્ચારથી એ મૂર્તિને પવિત્ર કરવામાં આવશે, તેમના પ્રાણ પૂરવામાં આવશે। એક પ્રકારનું કહેવાય ને કે જ્યારે આપણે પૂજન કરીએ છીએ ત્યારે ભગવાનની મૂર્તિનું સ્થાપન કરીએ છીએ, પરંતુ સાથે સાથે એમાં પ્રાણ પૂરવા, એમનું આચમન કરીને તેમનું આગમન કરવું એ ખૂબ જ જરૂરી હોય છે। તો આવતીકાલે આ કાર્યક્રમની તડામાર તૈયારી।